देखो तो ये है हमारी वेदू और ये है उनका बैग। दोनों रेडी हो गए हैं मामा के घर जाने के लिए। कहाँ થઈ ગઈ ને રેડી કે કઈ બાકી છે? હાલો તો ઉપડીએ. મમ્મીને આવવા જેવું જો હે. સારું હાલો તો મમ્મીને આવવા દઈએ. હા અને અહીંયા શિવ બેહી ગયો. હું ભાઈ? અરે પણ જવાનું હે હવે. હું તો મોબાઈલ જોવાનું હોય. હાલો હા તું જોઈ લે ભાઈ, જોઈ લે. હાલ ફટાફટ હાલો. હાલો વેદુબેન જાય છે. બા ટાટા કરી દઈએ ને જય શ્રી કૃષ્ણ કહી દેજો કે હે બા ભૂલતી નહીં પાછી. હા ભાઈ થઈ ગયા છે રેડી અને હવે નીકળી રહ્યા છીએ અમે વેદુના મામાની ઘરે જવા માટે જેતપુર. તારા મામા? ઠીક. મેં કીધું વેદુને એકના જઈ છે તો તારા નહીં. તારા હોતા છે એમ ને? ઠીક. તમારે બે ના કે તારા એકના? તારા એકના, વેદુના નહીં? ઠીક. સરસ. ચાલો જઈએ હવે. એની મમ્મી આવે છે તૈયાર થઈને એટલે જઈએ. રોડ ઉપર બ્રિજની મજા. નકરા હવે બ્રિજ જ થઈ ગયા છે. મોટા ભાગનું કામ થઈ ગયું છે. ક્યાંક ક્યાંક બાકી છે. થોડાક બ્રિજ બાકી છે. જો અહીંયા એક ઓરેન્જ બસ નીકળી ને એટલે શિવ કહે છે કે આ જો લાલ કલરની બસ એ જેતપુરની જ બસ હોય. ખબર જ હોય કે વેદુને એમાં ન મોકલી દેવાય. એ વાત સાચી હો તારી. એમાં મોકલી દીધી હોત તો હા થાત, પણ પેલા ત્યારે કહેવાય ને વેદુ કે તમે બધાય આવો તો જ હું જાવ. એટલે શિવને ખબર છે કેવી હોય જેતપુરની બસ. કેવા? બ્લેક નહીં, લાલ હતી. રેડ. ઓકે. હા પાછા ઇંગ્લિશ બોલે ને. શું કે શિવ તું કેતો? આ રોડમાં ટ્રાફિક થાય. આ સાઈડ વાહન જાય છે ને એટલે સામેની સાઈડમાં વાહન નહોતા આવતા એટલે એ ટ્રાફિક નથી. એમ ચોખ્ખો હે એની ભાષામાં. ઇલેક્ટ્રિક ગાડી હમણાં મહિન્દ્રાની આ બહુ દેખાય છે. હલાવવામાં બહુ સારી પણ આવે જ મોંઘી. 2 કે 2.5 રૂપિયા કિલોમીટર હાલે. પેટ્રોલ વાળી તો 7-8 રૂપિયા કિલોમીટર હિસાબે હાલતી હોય. એમ સારું પડે. પણ રોજનું અપડાઉન ને રોજનો વપરાશ હોય એને કામ નહીં. હાલો મેઇન કામ ચાલુ થઈ ગયું. મંત્રમ ને રમાડવાનું. કાં ભાઈ? તાર દીદી જો કેદુની રાહ જોતી હતી. હા તો એમ જ હોય ને. તાર દીદી રાહ જોતી હતી. આજ તાર ફઈ પેલા રમાડ લે પછી કાલથી તાર દીદી ભેગું રમવાનું છે. કાં ભાઈ? કાં મોટ ભાઈ? મજામાં ને? કેમ આમ ગરમીમાં શું રમતો હતો? ઘરમાં ક્રિકેટ રમતો હતો? ભાઈ ભાઈ કોણ આ બોલિંગ કરતો હતો? તો તું બોલિંગ કરતો હતો? વાહ. અરે વાહ. તે તું હવે રમવા માં કેટલીક વાર છે? હા ઈ જો તાર દીદી આવી ગઈ હોય તને રમાડવા. હો જય શ્રી કૃષ્ણ. કેમ છે? હા આવ્યા. હા આવ્યા. હા આવ્યા. તારે સ્કૂલ ચાલુ છે? કેટલી તારીખ સુધી? 4 તારીખ સુધી. સમર કેમ્પિંગ હે એટલે 9 તારીખ. 9 તારીખ લગી. 4 તારીખ લગી ભણવાનું. સરસ. તો વેદુ આવી ગઈ તો હવે તને મજા આવશે ને રમવાની? હે બપોરનો ટાઈમ છે ખવારનો? સ્કૂલનો ટાઈમ સવારનો? તો બરાબર. કોણ આમ જો તું નક્કી કરેલામાંથી દીદી રોકાય કે ભાઈ રોકાય? હેલ કોણ રોકાય કેજી? હે કોણ રોકાય? ઈ ભાઈ. હા બે હમું જોઈ લે ત્રાહો થઈને. જો તારા હમું ત્રાહો થઈને જોવે. હા ત્રાહો થઈને. કા શેમાં તમે પાણી લેવાનું ભૂલી ગયા હતા? ગાડીમાં. પેલા તો તારાથી એમ કહેવાય ગયું કે બસમાં ભૂલી ગયા હતા. એવું હાલે. જો હવે નાનો ભાઈ રમાડે છે કે તમે નાના ભાઈને રમાડો છો એ મારે જોવું છે. તું રમાડસ?
મને તો એવું લાગે છે કે નાનો ભાઈ તમને બેયને રમાડે છે. ઓલા જે એ ડાયો છે જો તો બધાય. આપણા મનને હા જો 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 નિત્યમભાઈ જો રમે હે ને તો સારું લ્યો એને રમાડવાનો. એને બોલ દીધો નવો બોલ, નવો બોલ આપ્યો ને. વાહ, ક્યારનો અલગ અલગ આમ મોઢાના એક્સપ્રેશન આપતો હતો. હવે મોબાઈલ કાઢ્યો ને એટલે બંધ થઈ જાય, નહીં કરે. એકાદી વાર કરે ને તો થાય. કરતો એમ નહીં, એ અલગ કરતો હતો ને હમણાં આમ કરતો કરતો કરતો. નિત્યમ તું કઈ કેતો એટલે તારાથી કરે. જો કર 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 કર. હા લે, અરે રે 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 રે, શું ખોટું લાગી ગયું. હા હા લે 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 લે. ઓય મંત્રુ, અહીંયા 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 આવ. એ આવ્યો આવ્યો આવ્યો. હાલ હાલ હાલજી, હાલ તો હાલ 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 હાલ. એ નીચે વહી જાય, નીચે વહી જાય. જો 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 ઈ એને ઓલા બાર રમે છે ને ત્યાં રમવું છે કા. હાલ 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 આ બાજુ. હા હાલ આ અહીંયા અહીંયા ઊભો થઈ જા. કોઈ નથી જાતું કે જો બેહી ગયા બધે બસ હા આયા આયા ગઈ હકી હકી એ બધું મિક્સ. એવું જ કરતો હતો. હા મારે ઓલો રૂમાલ બાંધીને રાખવો જોઈએ. જો અહીંયા બારમાસીના ફૂલ છે ને, તો આ ત્રણેય છોકરા છે ને માંડ્યા છે એક પછી એક ફૂલ માંડ્યા છે તોડીને અને મંત્રમની ઉપર નાખવા. મને એમ છે આજના દિવસમાં બધાય ફૂલ ખાલી કરી નાખશે બધાય. જો આવી રીતે માંડ્યા છે એક પછી એક માથે નાખવા. નીચે જોવે બધા પડ્યા છે ને એટલે હા ઉપર નથી ચડવું ભાઈ, હું નીચે તમતાર કરીશ. હવે તારાથી ચડાય નહીં, તું પાછો ઉપર ચડવા જાય. અને પછી હા વાહ, નવી નવી રમતું ગોઈતા રાખે. એકારે બે ત્રણ છોકરા ભેગા થાય ને હરખા હરખા એટલે એને કંઈક કંઈક મળી જાય. જો વાહ વાહ. બસ લ્યો હવે, બસ બસ હવે. એ ના પાડે છે, મંત્રમ ના પાડે છે. બસ હવે બહુ ન હોય, પછી એટલા જ હોય. પછી કાલ માટે થોડાક બાકી રાખો. આજના દિવસમાં બધા પૂરા ફિનિશ ન કરાય ને, પણ એટલા બધા ન ઉગે જેટલા તમે તોડી નહીં ખાવાય. દઈ દે ને, ખેંચવા બહુ ઓલું કરાયમાં આપી દે બસ. ચાલો, સરસ મજાનો પવન આવે છે, તડકો છે પણ આ બાજુ, એટલે આનંદથી બાળકોને મજા આવે ને આપણો ટાઈમ પાસ થાય છે. બહુ નહીં તોડવાના, બસ એટલા જ એટલા જ. હવે પાડતો નહીં જો જો જો. અલે પકડ ફૂલ હે પાડતો નહીં. માંડા છે તણે પાડતો નહીં નતર મારી. હા જો મોટા બેન ખીજાય છે. હો પાડતો નહીં નકર મારશે. મોટા બેન સ્પેશિયલ ગોંડલથી આવ્યા તમને ખીજાવા, તોફાન કરે ને તો. હો શિવ, આ શિવ હવે તને તો નહીં ખીજાય પણ મંત્રમને ખીજાશે ને. રાજકોટ જવાની તું જવાનો? હા ડિસ્કસ કરે છે આ બે પાછા, પ્લાનિંગ કરે ક્યાં જવાનું ને. એમાં પાછા આ સાંભળી જાય ને તો વધારે તકલીફ. મારે જવું છે. એને અત્યારે લાલચ દઈને હાચવી રાખ્યો છે, નકર એને અહીંયા રોકાવું હોય. રમકડાની લાલચ આપી છે ને એટલે એ કાલથી એ ચેપ્ટર ખુલશે. આજે સવારનું જોકે ખુલી જ ગયું છે. ભાઈ તાને છે ની લાલચ છે. આને તો હમણાં થોડીક વાર પહેલા મારું મોઢું જોઈને થોડીક તકલીફ થતી હતી. હવે વળી રમતે ચડી ગયો છે એટલે વાંધો નથી. મંત્રમાં અહીંયા છે. આ ડિફિકલ્ટ છે નાના બાળકોને જમાડવાની પ્રોસેસ કા. હા હા અરે વાહ, અરે વાહ. હા એ રમતા રમતા જ જમવાનું હાલે.
જમે તો થાય ને રમતા હા રમતા રમતા પાછી તકલીફ પડતી જતી હોય મોટા 2 વાર જમી લે તો એ માંડ થોડુંક ઘર હાલે આવડાવને વાંધો નહીં બટુક ભજન ચાલી રહ્યું છે વાહ બટુક ભજન સરસ શિવું મજામાં ને તો વાંધો નહીં હવે નહીં આ કરતો મનમાં દાંત કાઢે છે. એ ગટ્ટુ હા ગામડાની મોજ એટલે કશું હોરેમાં થોડીમાં તમે જો મકાન જતા હોય એવા મકાને આમ રોડ રસ્તા જાય આમ પાક્યું નથી આપણે આ બાજુ કરતા એ બાજુ મને આપણે બહુ સુધરી એટલે હમણાં ન આવતી તો કાલે આવું હતું ને તો શારદા મમ્મી કહેતા હતા ને કે હું ગઈ ને સવારે તો વાડીએથી 2 જણીઓને બોલાવી હતી કામ કરવા વાડીએ 2 જણીઓને હવે ગામડામાં કાંઈ તકલીફ જ નથી કામ વાળા શહેર વાળા ન રાખે ગામડા વાળા રાખો કે અમારે જાવું છે તો કે વાડીએથી 2 જણીઓને બોલાવી શીખે કે નાના હિંચકો બાંધી હે મામાની વાડીની મોજ લીમડાની ફરતે ઓટો હતો હમ. બધું બહુ આમાં દાળ હતી મનમાં નાના હિંચકો બાંધી દેતા ને પછી તું ઈચકતી સરસ હિચકતી ને એકવાર કે મને ફૂલ પડી ઉતારવા હતી. કીધું તો કઈ ડુંગળી નાખવામાં બે ત્યારે આવું મકાન નહોતું અહીંયા મકાન તો હતું જારી નું જારી નહોતી ને ઓલું હતું નળિયા નળિયા વાળું હોય ને પછી આ પાકું થઈ ગયું હવે હા એમ તો ઘણા ટાઈમ પહેલા આપણે આવ્યા હતા તઈ ઝાડવા બજ્યા હતા થોડાક ફેર હોય ને સમય પ્રમાણે લીમડો તો એમનો જ હોય ને વડલો છે એ વડલો આ લીમડું જેમાં આંબલી બદામ હતી 2 તું બદામ કાઢી નાખી છે તો 2 તું નાની હતી ને તે 2 બદામ હતી અને જો ઓલું મારું સ્વિમિંગ પુલ ત્યાં ભરતા હોય તો વેદુને શિવુને એક વાર લઈને આવશું અત્યારે તો હવે એ તૂટી ગયો હોય છે દેશી સ્વિમિંગ પુલ બતાવીએ તમને દેશી સ્વિમિંગ પુલ વાડીનું વેકેશનમાં ગામડે જાવ તો બધા એનો આનંદ લેવો જોઈએ એની મજા અલગ હોય બાળકો માટે સ્પેશિયલ હવે તો ત્યારે તો મસ્ત હતું એ બધું ત્યારે તો વ્યવસ્થિત હોય ને ભરતા હોય ને હવે તો પછી જરૂર ન હોય એટલે જો અત્યારે વેર વિખેર થઈ ગયો છે આમાં નથી હાલે હવે તો પાઇપ જ સીધા સીધા વહી ગયા ને પાઇપની સિસ્ટમ એટલે હવે આ બધું ઓછું થઈ ગયું કહેવાય વાથી પાણી કુવામાંથી આવે સીધું ને અહીંયા જતું હોય ને સ્વિમિંગ પુલ બનાવવાનું એ તો મજા જ અલગ હોય અત્યારે સીધું પાઇપમાં જ થઈ ગયું છે હવે આંબલી છે આંબલી આંબલીમાં દેખાતું નથી કંઈ ફાલબાલ ના ના છે ઉપર છે એ રહ્યું હવે ફરી ઉતરી ગયો પાકેલી આંબલી પાકી ગઈ છે સુકાઈ ગઈ છે પાંદડા ખાવાની મજા આવે ખાટા ખાટા મસ્ત હોય પોલ જેવો મામાન્ય જો વેલ્ડિંગ ને આ બધું કમ્પ્રેસર ને એ બધા સાધનો હોય થોડું ઘણું એવું કંઈક ટાબક ટીબક કરવાનું હોય તો અમારા મામાજી એન્જિનિયર જેવું કામકાજ છે બધું નવું નવું કંઈક કંઈક કરતા હોય જ્યાં કોબીજ છે અને આ ઝાડવાળી એ બધા નીલગીરીના ઝાડ છે લાકડું ઉપયોગમાં આવે બસ એટલા તમારે જોતા હોય તો એટલે 1-2 અમાર હાટું 1-2 તમાર હાટું 2 ઝીણા ઝીણા હે હાવ બહુ જ ઝીણા છે ઘાટા ઘાટા વાવી જ દીધા છે ને હવે પાતા નહીં હોય પાછા કોક કોક છે હવે તો કોટન પણ હાલો કઈ બાજુ લઈ જાવ છો તમારા મામાની વાડીમાં આ ઓલું જાંબુડાનું છે એ જાંબુડા નથી એ કંઈક બીજું છે એમનેમ છે કઈ કઈ છે પણ મને નથી ખબર આગળ તો આ જ છે નીલગીરી જે છે બિલારિયા બીલા બીલીપત્રનું ઝાડ આમ તો સુકાઈ ગયું છે બીલા હાર્યા ઘણા છે બીલું એક સુકાઈ ગયા એને પૂગવું જોઈએ ને લાકડું જોઈએ હાર્યું બીલું તો છે ઉપર હા પાકેલું ગિરનાર દેખાય છે અહીંથી અને ખરેખર દેખાય
પણ હવે આમાં આ બસ હવે દેખાણો થોડોક તમને આછો આછો અહીંયા આની નીચે જે દેખાય છે એ ગિરનાર છે. જેતપુરના થાણા કાલોડ ગામથી વાડીએથી આપણે જોઈએ ને ખેતરોમાંથી તો ગિરનાર દેખાઈ જાય. ચાલ્યો નાળિયેરીના દર્શન કરાવીએ. નાળિયેરી છે અહીંયા તો, અને કેરી પણ છે, ખાખડી કેરી. કઈ આવે આ કેસર હશે કે બોલી? નથી તો કોક તોડી જ જાહે. તો હમણાં તોડી જ જાહે કોક. દેવા નહીં દે કઈ. નથી તો તે આ પાકવા નથી દેતા? મામા હોય તો પાકે. ઠીક, આ તો ન હોય તો કોક લઈ જાય નહીં તો પછી. આજ કેમ ઓલા 2 વાવણિયા ગુંદાના પેરા ઓલા જયંતિભાઈ ને એમ છોકરી સુરત છે કે કેરી ઓલા ગુંદા એટલે કે માસીન વાડીએ છે. બસ હવે અથાણામાં નાખી દેવું. કેસર હશે ને આ તો? કેસર મીઠી બહુ થાય શું. આપણે ઓલો નથી એવું થાય. હા, એ તો એમ જ હોય ને, ચીબડા જેવી લાગે, મજા આવે. હા, અને એની ઉપર હે ને 10 બાય 10 નું વયડી પછી ટેન્ટ આકારની આમ. હા, આ ત્યાં બગીચા થઈ જાય. આ બધું છે નીલગરા કેવડા થઈ જાય. ઈ થઈ જાય હો. આ જગ્યા ખાચો એટલે જ રાખ્યો હોય મકાન બનાવવા માટે. બે આંબાની મેળી ઉપરથી તોડી લેવાની કેરી ઉપર હોય નાળિયેરી. નીલગીરીનું ઝાડવું લાંબુ થાય એ તો થઈ જાય. હજી 1 વર્ષ કાઢવાનું. આ એક ઝાડું ઉજરી ગયું. શેનું છે? આંબો છે? દેશી કેરી એક તોડીને ઝાડવેથી આની સુગંધ જ એક અલગ આવે. કેસર કેરીની ઓરિજિનલ સુગંધ લઈને એની મજા આવે એક. એ આપણને ઓલી તૈયાર લઈને એમાં આવી સુગંધ ન આવે. શું છે આ નવું? અહીંયા એક લીંબોડીમાં મધ હતું, દાડમ છે ઝીણા ઝીણા હજી. ગુંદા અત્યારે આમાં ઉતરવા આવ્યા હોય ને તાર ભેગું જ નહીં. આપણા ઘેર નહીં, બધા ઘેર હોય તો તે કામ કઈ કરે એ. અત્યારે ગુંદાની સિઝન છે, અથાણાની. સરગવાની સિંગ આંબે છે. લે ઊભી રહે, આંબી દઉં ભાઈ. હાલો એ લઈ લો. હાલો, સરગવાનો વારો આવી ગયો હવે. ડ્રમસ્ટિક કાપી છે તો બરી લઈ લે. હુકવી નાખી. જાડી ઝીણી બધી ભેગી કરી લ્યો. હાલો, ઓલી બાજુ જવા માટેનો રસ્તો સ્પેશિયલ બીજા વિભાગમાં ઢાળવાળો. મોબાઈલ હોતા ગડગડતા આવતા નહીં. હું તો નહીં આવું તમ તાર, હું સીધો ભાગી જઈ. હાલો જઈ. હાલો, આ સરગવાની સિંગની લેન્થ જુઓ. લેન્થ હા લંબાઈ વાળો સરગવો છે. ઊંચો ઊંચે લોગ ઊંચી પસંદ. હાલ્યો તો એ ઉતારવી છે. ઊભી રહે. ફી લઈ જવા વાળા છે. હા, પણ અત્યારે એવું જ છે, જેને ફાર્મ હાઉસ ન હોય એને દર રવિવારે જવું હોય તો એ મળી રહે છે. જેને ફાર્મ હાઉસ બનાવ્યા છે પોતે, એને જવા માટે ભેગા હથવારા માટે માણસો મળે નહીં. ખબર છે તને? આ કે જો યાદ ન હોય જોઈ તો હાથ થઈ ગયા ગુંદા. ગુંદાન ચીકુન બધી હાથ ધૂળમાં ઘસી નાખો. લીંબુડાના લીલા પીળા પાન. એમાં મધ નથી ને. હા, સ્ટ્રોબેરી ખાવી છે? હવે ક્યાં છે? સેતુડી દેશી સ્ટ્રોબેરી છે. અરે લઈ લ્યો. ઈ સ્ટ્રોબેરી નથી હવે એલા. શું કાંઈ કહે છે? છે હું એ કઈક ના, સેતુડી એવી નથી. સેતુડી તો સ્ટ્રોબેરી ઓલી હોય. આંબાને જો સરસ મજાનો હાર પહેરાવી દીધો હોય. અત્યારે આમાં સીઝન છે ને અત્યારે આંબાની, બોલબાલા છે ને. ઉનાળો ચાલુ થયો એટલે કેરી છે પાછી. કેરી ઘણી એ છે જ ને. આ શું છે અંકિત?
હા રાવણા જ છે હા સફેદ રાવણા વાળું હા હા મિક્સમાં. સફેદ રાવણા ખાધો તો નથી પહેલી વાર જોઉં કેવો ખાવાનો નહીં હોતો એ દવામાં કામ આવતો હશે એ બહુ ભાવે નહીં ઓને જેવો. ઓલો સફેદ ને ઓલું આવડું હતું ઈ. હાલો ટૂનવાલમાં બેસી ગયા છે પહેલી વાર. ક્યાં છે? હાલો મકાન જોવા જાય છે. ટૂનવાલમાં ઇલેક્ટ્રિક બાઇકની ટેસ્ટ ડ્રાઈવ થઈ જાય ને પછી વિચારવાનું રહે કે લેવા જેવું હે કે નહીં, ફાવે હે કે નહીં. આવે એમાં હું ફાવે જ ને, આમાં અવાજ ય ન આવે ને કાંઈ નહીં, શાંતિથી આયલું જાય. કે આવી આપણને મોકો કેદી મળે હા ઈ જ ને, મામાને વાડીએ આટો મારવાનો. જોયું વાડીએ હાલવું નથી તો હા જો માણસોને અત્યારે વાડીએ હાલવાનું નથી થતું, ઇલેક્ટ્રિક બાઇક થઈ ગયા. ખાડામાં નો નાખતી અહીંયા રાખી દે હવે. બસ આમાં ફૂલ હોય. ક્યાં છે? હા તે અમારી ટૂંકી એવી ટૂનવાલની સફર. આ રહ્યો સરસ મજાનો હોજ છે હો પાણીનો નાહવા માટે. તો અહીંયા ઉનાળામાં પ્રોગ્રામ ગોઠવવો પડે એવું છે. પાણી થોડુંક ઓલું છે એટલે સાફ સફાઈનું કામ કરવું પડે એવું છે. કોણ કરે અને પછી હવે સાફ કરાવવું પડે બધાય ભાણિયા આવી જાવ. જો મામાએ ફ્રીજ રાખ્યું છે અહીંયા, એમાં રાખ્યા છે આ રીતનું જુગાડ. તમે જોઈ શકો છો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ. નીચે આ ઇલેક્ટ્રિક બધી મોટરોનો સ્ટાર્ટર ને એ બધું ઉપર ફ્યુઝ. હા જૂનું ફ્રીજ, ડબલ ડોરનું ફ્રીજ. टेक्नोलॉजी का उपयोग कोई दिनेश भाई से करने को सीखे और नव घर 4 BHK છે. હાલો 4 BHK મકાન સરસ મજાનું કુદરતના ખોળામાં. વાહ સરસ લ્યો, બતાવી દઈએ વિડીયોના માધ્યમથી. ઘણા સગાવાલા એ ન જોયું હોય તો એ જોઈ લે ને. આ બધું જૂનું હા હા ઓકે. નીચેનું આ બધું જે છે કન્સ્ટ્રક્શનનું એ બધું અલગ અલગ બધું જૂનું મકાન જે પહેલાં રહેતા ને ત્યાંથી કાઢીને આ પછી એનો ઉપયોગ કરીને અહીંયા બનાવ્યું છે. ફૂલ્લી વેન્ટિલેશન, કિચન એરિયા પૂરો. વાહ હા તો ભાઈ સરસ મજાનું. ના વોશ એરિયા અને આ બાલ્કની. અહીંયા મજા આવે તમને, કુદરતનો નજારો, શાંતિની અનુભૂતિ થાય. મામાને કે નાખી દેજો એટલે અમે ઈ તો ઓલા રેવા આવશે ને ગીરમાં નહીં જઈએ અહીંયા આવશું. હા આપણે ગીર જેવું થઈ જાય. સરસ ચાલો. એ તો હોય જ ને, હવે ટોયલેટ તો જોઈએ જ. વોશ એરિયા ને ટોયલેટ ને બધું બાજુમાં જ ઓલું છે પાણીનો ટાંકો. વોશ એરિયા છે ઓલી બાજુથી અંડર કન્સ્ટ્રક્શન. આ ઓલું હે અહીંયા બધી ઓલું મોટર રૂમ. હા એ બધી ઇલેક્ટ્રિક આખો સેન્ટ્રલ રૂમ, ઓપરેટરી રૂમ, ત્યાંથી બધું ઓપરેટ થાય. બાકીનું અહીંયા સબસ્ટેશન ને ત્યાં હજી ઇલેક્ટ્રિસિટીનું સરસ મજાના પ્લાન સાથે નું મકાન વાડીનું સરસ સરસ. લાગે ને કે અહીંયા તો થોડુંક હજી સરસ થઈ જાય પછી એમ લાગે કે ગીરમાં આવ્યા છે. પછી કદાચ આમાં તો ઇન્કવાયરી આવવા માંડે ભાઈ અમારે અહીંયા એક દિવસ આવવું છે, જમવાનું ને એ બધી વ્યવસ્થા આવડું ગીરમાં બધા નથી કરતા એ રીતનું થઈ જાય આમાં તો. એવું છે સરસ મજાનું. ફ્રીજ તો બતાવી દીધું ડબલ ડોરનું સ્પેશિયલ ફ્રીજ. કોઈક આવો ઉપયોગ કરતા શીખાવે. હાલો હવે ટૂનવાલને પાછું ખેંચી લઈએ. અત્યારે કેરનું કરતો તો એમ. વાહ હા ખવડાઈ તારાથી ખાય છે હે. અરે વાહ ડાયો થઈ ગયો તો વાંધો નહીં આવે. હવે દીદી પાસે ખાઈ પી લે, થોડું થોડું ટેકો કરી લે હે એ સારું લ્યો. હા બસ જો તાર દીદી ખવડાવે ને ખાઈ લેવાનું.
હમણાં અઠવાડિયું તને અહીં ખવડાવ પીવડાવશે ને રમાડશે. હા હા ભાઈ શિવો મજામાં ને? શું કર્યું તે? મજા આવી ને? શેનો રસ પીધો? જામફળનો રસ પીધો? હા વાહ હા 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 અરે વાહ દીદી પાસે ખીચડી ખાઈ લ્યો હાલો. સરસ ચાલો આજ માટે લાગે છે આટલું જ રાખશે. તો ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં. અત્યારે સમય થઈ ગયો છે 8 જેવો થઈ ગયો છે. બધે ફરીને આવી ગયા છીએ. હવે જમીને પછી નીકળી જશું ગોંડલ જવા માટે વેદુબેનને અહીંયા મૂકીને. હા પેલા મને મારા સામે જોઈને ગાડું નાખે હા પછી જાવ મને તને એમ કરતો હતો મારી દીદી એમ કરતો હોય હે. હા એ તાર દીદી અહીંયા રોકાવાની હમણાં તને ખવડાવ પીવડાવશે રમાડશે. હા જો હા પછી લોહી નાખવાનું બગડે ત્યારે. અત્યારે ભલે રહ્યું વાંધો નહીં હાલશે. હા હા બસ એમ હળવે હળવે ખવડાવ પીવડાવવાનું.